જામકંડોરણા ખાતે યોજાયેલા 8મો શાહી સમૂહ લગ્નમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ રમેશ ધડુક, દિલીપ સંઘાણી તેમજ રાજકીય સામાજિક સમાજના અગ્રણીઓ, મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ જોડાયા હતા. તેમાં શાહી સમૂહ લગ્ન માટે રજવાડી ગેટ પર તૈયાર કરવામાં આવ્યો હતો. એક સાથે 351 જાનના સામૈયા વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા. આ માટે ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર, ડીજે, બેન્ડ બાજા, ઘોડે સવારી તથા 100 જેટલા ઢોલીઓ સાથે જામકંડોરણા એક સાથે 351 દીકરીઓના સમૂહ લગ્ન પ્રથમ વખત યોજાયા હતા. તેમાં સમૂહ લગ્નમાં જોડાવનાર દીકરીઓને ફ્રીજ, લાકડાના બેડ, સોફા, ચાંદીના પાયલ, સોનાનો દાણો સહિત અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ 121 ચીજવસ્તુઓ કાર્યવારમાં ભેટ આપવામાં આવી હતી. તેમજ શાહી સમૂહ લગ્નમાં અંદાજિત 1.5 લાખથી વધુ લોકો ઉમટ્યા હતા અને ભોજન સહિતની વ્યવસ્થા માટે 5000 જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી. સાથે જ શાહી સમૂહ લગ્નમાં જોડાનારા નવદંપતીઓને રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા પ્રભુતામાં પગલાં પાડનાર દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. વિશ્વાસ રાજપૂત, TV18 ન્યૂઝ. TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે. અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે. ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે. તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ. તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ. જામકંડોરણાના આંગણે લેવા પટેલ સમાજની 351 દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે. મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામકંડોરણાની નાની એવી ભૂમિ ઉપર આજે 351 દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે. છેલ્લા 2 કલાકથી શાહી વરઘોડો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોયો એવો ભવ્ય શાહી વરઘોડો વાજતે ગાજતે વરરાજાઓ આજે કન્યાઓના માંડવે આજે પરણવા માટે આવ્યા છે. 351 દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે. મારી જાતને ધન્યતા અનુભવું છું, કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું. પણ વિઠ્ઠલભાઈ વખતથી અગાઉના 7 સમૂહ લગ્ન અને આજે 8મો સમૂહ લગ્ન અને 3000થી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી ત્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે. સંસ્થાના પ્રમુખ તરીકે, આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા જેનું ગૌરવ લઉં છું મારા જામકંડોરણા તાલુકાના 6000થી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવડા શાહી સમૂહ લગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે, એમનો પણ આભાર વ્યક્ત કરી અને આવડા મોટા સમૂહ લગ્નની અંદર જે જ્ઞાતુબંધુઓ ઉપસ્થિત થયા છે આ કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત કરી અને આપના માધ્યમથી આવા સમૂહ લગ્નો આવનારા દિવસોમાં પણ અનેક જગ્યા પર દરેક જ્ઞાતિ, દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એને ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે એ માટે સમાજના આગેવાનો પ્રયત્ન કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે ફરીથી 351 આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું અને એના બાપ બનવાનો અવસર મળશે. મારી જાતને ધન્ય અનુભવું છું. આભાર બધા.